રામાયણમાં હોય છતાં ન હોય. રામાયણમાં હોય છતાં કોઈ રામાયણમાં લખાયેલું ન હોય અને છતાં રામાયણની બહાર ન હોય. ભગત બાપુ એ ઉતારી દઈને વિચારો કર્યો હવે તો કાંઈક તો સાંજે નવું દેવું જોઈએ ને. રામાયણમાં હોય છતાં ન હોય. અને પછી રાવણનો જે કાગળ છે ને ભગત બાપુએ તેદી રચના કરી તે લખ્યો રાવણ કેરે હાથ. રાવણે કાગળ લખ્યો મેઘનાથના મૃત્યુ પછી કે મારા દીકરાની અંત્યેષ્ટિ કરી લઉં ત્યાં સુધી વાંદરાઓને કહી દો હક લીએ. હા, રામાયણ ક્યાંય લખ્યું નથી વાલ્મીકી તુલસીએ, છતાં નાય ન પાડી શકાય. નાનદાન બાપુ શરૂ એના સામે એક વખત આવો વિદ્વાનો પ્રશ્ન આવ્યો કે રામાયણમાં હોય છતાં ન હોય એવો પ્રસંગ. અને એને પ્રસંગ લખ્યો, હું ટૂંકમાં વાત કરું છું કે રાવણ જ્યારે સભા ભરીને બેઠો અને રાવણે સભા ભરીને બેઠા પછી આ બધું રાવણને 10 માથા ને 20 હાથ ને આ મિથ છે સાહેબ, આ મિથ છે. 10 માથા 20 હાથ પછી 10 પગ નો હોય, પછી 20 પગ નો હોય, 10 માથા નો કે ફલાણો ભાઈ 2 માથા વાળો છે. કારણ કે ભાઈ એના કેટલા માથા છે ભાઈ? 10 માથા 20 ભૂજા. તમારો ભૂજા છો, તમારો ભાઈ છો, મારી ભૂજા છો. આ બધું આ રૂપક હોય બધા. ટૂંકમાં સભા ભરીને બેઠેલા પછી અતિ કાંઈ ને આન તેન બધા રાક્ષસો બેઠેલા. રાવણે કીધું ભાઈ આ રીતની સેના ઉતરી છે, 18 વાંદરા ભેળા થયા છે, સેના ઉતરી છે ને કે દરવાજે કેટલું રે અને કોણે રહેવાનું આપણે નક્કી કરો. તાદે રાક્ષસો તો મીંડા કેવા કે હવે વાંદરા છે ને ખાઈ દા હું, કોઈ કે હું 3 ભેરા ખાઈ જાય ને, કોઈ કે પકડી ટાટિયા પકડીને દરિયામાં ઘા કરી દેવું ને, કોઈ કીધું પૂછડા ઉલારી દરિયામાં નાખી દેવું. અને ત્યારે રાવણનો એક દીકરો એનું નામ પ્રહસ્ત, એને ઉભા થઈને કીધું મને કાયર નો માનતા, મને કાયર નો માનતા. યુદ્ધના મેદાનમાં હું લડવા જઈશ, તમે કહેશો એટલું લડીશ, પણ મારે જે બી વાત તમને કરવી છે આ સભામાં ઊભો થઈને કૌંસો નો અર્થ એવો નથી કે કાયર છો, પેલા ચોખવટ કરી દઉં. કાયર નો માનતા મારે 2 વાત જે તમને કરવી છે. પહેલી વાત તો એ કે આ બધા બેઠા એમ કે ટાટિયા પકડીને નાખી દેવું, દરિયામાં નાખી દેવું, 3 4 ખાઈ દે હું. તો એને પૂછું છું કે એક વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તો તેથી ભૂખ ગઈ હતી ક્યાં? એક આવ્યો લંકા હરગાવી ગયો તેથી ભૂખ ગઈ હતી ક્યાં? અને બીજી વાત પિતાશ્રી, આજ રાત્રે રામની સેનામાં હું છે એ બધું ગુપ્તચર તરીકે એક નોખો સ્વરૂપ ધારણ કરી અને ગયો તો જોવા માટે થઈ, એની રાજનીતિ જોવા માટે થઈ, એના વ્યૂહરચનાઓ જોવા માટે થઈ અને ગયો તો એમાં મેં અદ્ભુત દ્રશ્ય જોયું કે શું કે દેશ વિદેશના ગીધડાઓ આવ્યા હતા. દેશ વિદેશના ગીધડાઓ આવ્યા હતા, વિશાળ સભા ભરીને બેઠા હતા. અને સભાપતિ એમ બોલતા હતા કે ભાઈ આપણે દેશ વિદેશમાંથી આવ્યા છે, ભરપૂર ખોરાક જડવાનો છે, એટલે આમાં ખોરાક હાટું થઈને બાંધીએ નહીં ને અંદરો અંદર આપણે લડી ન મરીએ, એટલે પેલા આપણે હાવ પોતપોતાના ખોરાકના ભાગ પાડી લ્યો એટલે આપણે બાંધણું થાય નહીં. ખોરાક તો ભરપૂર જડવાનો છે પણ બાંધણું થાય નહીં. એટલે કયા દેશના પંખીડા આવે એટલે કે કયા દેશના ગીધડા આવે કેને ખાવા એ તમે નક્કી કરી લ્યો. એટલે ભાગ પાડતા હતા. એમાં એકે ઉભા થઈને કીધું કે ભાઈ હનુમાનની ગદાથી જેટલા મરે ને એટલા 12 ગીધો ખાય, બટલા હોય ને ખાય. કે કેમ કે પોસું થઈ ગયું હોય, હનુમાનની ગદા જ્યાં લાગી હોય ને એ માંસ પોચું થઈ ગયું હોય એટલે 12 ગીધડા ખાય. બધે ભાગ પડ્યા કે આ રાક્ષસો મરે ત્યારે આ દિશાના ગીધે ખાવાના. આ રાક્ષસો ઘણી બધી લાંબી વાત છે. એ બધા ભાગ પાડી લીધા, સંપૂર્ણપણે બધા ભાગ પાડી લીધા, બધા એગ્રી થઈ ગયા. ત્યારે એક ગીધે ઉભા થઈને કીધું હવે મારી એક વિનંતી સાંભળી લ્યો કે શું કે બધા રાક્ષસો મરે ત્યારે બધા ગીધડા ખાવા માટે થઈ જો જે ભાગ પડ્યા છે મને મંજૂર છે, પણ એક મારી વિનંતી છે કે રાવણ મરે ને ત્યારે કોઈએ ચાંચ બોરવા જવાનું નહીં. એ રાવણ મરે ત્યારે એમાં ચાંચ બોરવા કોઈ જવાનું નહીં. આપણું પગલું રાવણના રુધિરમાં પડવું ન જોઈએ. કે કેમ કે આપણા દાદા જટાયુનો મારનારો છે, બાપના મારનારાની માટીએ આપણને ખપે નહીં. એટલે રાવણ મરે ને ત્યાં કોઈ જવાનું નહીં. અને તુલસીદાસજી જયારે રાવણ મેર્યો ને ત્યારે ગીધીને નથી લઈ આવ્યા, શિયાળિયાને લઈ આવ્યા છે. કયો બતાવ શિરા ભુજા જાંબુક ખાહી
રામ વિમુખ અનુચિત નહીં અબ તવ શિર ભુજ જંબુક. જંબુક એટલે શિયાળ. હવે તારા માથાને હાથને શિયાળિયા ખાહે. અહીં ગીધ નથી, એમાં ગીધે નક્કી કર્યું હતું રાવણ મરે એટલે આપણે ખાવા નહીં જવાનું. બાપનો મારતલ છે, જટાયુનો મારતલ. રામાયણમાં છે છતાં નથી. એવી એક વિદ્વાનોની સભા ભરાયેલી. સભા ભરાતા ભરાતા વાતો થતી તેમ નવનીત નીકળતો હતો. એમાં એક વિદ્વાને આવીને કીધું, ભાઈ મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું છે. કે શું? કે મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. માખીએ પાટું માર્યું અને 14 માં ડોળી ગયા. હે કે મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. માખીએ પાટું માર્યું અને 14 માં ડોળી ગયા. કે ભાઈ એવું બને? કે હા ભાઈ એવું બન્યું છે. કે ક્યારે બન્યું? કે એક વખત જશોદાના કાનમાં આવીને બળભદ્રે એટલું કીધું, માં તારો દીકરો માટી ખાય, તારો દીકરો માટી ખાય, લાલો માટી ખાય. અને રીસ કરી નંદરાણી ગયા, કાન પકડીને ફરિયામાં લઈ આવ્યા. મોઢું ઉગાડ, મોઢું ઉગાડ. ના પાડે નહીં. લાકડી લઈ આવ્યા, મોઢું ઉગાડ. ન ઉગાડો, લે લાકડી નાખી દો, મારે નહીં મારા દીકરાને. મોઢું ઉગાડ તો મોઢું ન ઉગાડે. હોનાનો વાટકો ભરી આવ્યા પાણીનો, લેમાં દીકરો પાણી પી લે. મોઢું ઉગાડ્યું, થાકી ગયા, ન મોઢું ઉગાડ્યું, વાટકો મૂકી દીધો. લે મારે નહીં, બસ મોઢું ઉગાડ્યું. એમાં નારદ નીકળ્યા. એટલે નારદે કીધું, માં હું કાંઈ કરો છો? કે આને માટી ખાધી છે. બળભદ્રે મને વાત કરી પણ આ મોઢું નથી ખોલતો. કે એમાં હું એને એમ કહ્યું ને કે મને માં કે. હા ને જશોદાએ કીધું, બેટા મારે ને એટલે પાણી મૂકી દઉં, લાકડી મૂકી દઉં, મને માં કે, મને માં કે. અને માં એ માં કહેવા માટે થઈને મોઢું ખોલ્યું અને માલિક કર્યું. દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 નવી તારા નામ. દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 નવી તારા નામ. જતિયા સતિયા પુરા પુરા રે જરા હીરા પેગંબરા છે સાધકા પ્રણામ. દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 નવી તારા નામ. પુરા રે જરા હીરા પેગંબરા છે સાધકા પ્રણામ. નવનાથા નવે ગ્રહ 999 નદી નખત્રા 9 લાખા ભાખા 9 નિત્ય પર્વત 8 ટોળા વસો 8 વદા પાઉં 7 8 તેરીતા સમેઠા 8 ચિત 7 વાળા 27 નખત્રા સરંગા 7 સપ્તા પતાળ 7 કાળા તત્સારી અને પુરાણા 18 ભારા 18 વનસ્પતિ ઉતારા યાદે યાદે નાદી ઓમકા 12 સૂર્ય 11 રુદ્ર 8 વસુ 2 અશ્વિની કુમાર 18 બાર વનસ્પતિ 18 પુરાણ 4 વેદ 4 ઉપવેદ 9 નાથ 9 ગ્રહ 999 નદી. જો આજે માણસા માલણી સતરૂપ ગોલા ગોંડડી હિરણી રાણ સાતરવડી ગેલ કરતો ભગવો મોજ ઓદત ઉભેણ વડા ભાદર બ્રાહ્મણી રાડી સાબડી સાકેલ અકારિયોમાં ઘરિયો નડિયો ખરેડો માંજો માણેકિયો પતાડિયો માનીયો સુમાર રાજ કરો સુકવો ને રાણો રસ નાડીયો ને બ્રહ્મા વગટિયો નદી રતિના અગારતા તો બિલ ગંગા ભોગાવતી રૂપમતી રમમતી વેદમતી મધવંતી મનવાર રૂપમતી રંગમતી વેદમતી ઉડ મનવાર ઉતાવડી ઠાંડાવાડી દ્રાપડ રંધોડા વેણુ કપિલા રેણુ કરને સાકરાડી કાળુ બાર રૂપણ સુપેણી તમા ફૂલ દરિયા સુંદર તરસલી સતપરી ચિતલ સવા જોન રખી દદો મત કોહર સૂરજ વરડી ધાવલ રોકિન્યારી એક પછી નવકુળ નાગ હુમરા મંડી ગયા માંડવા. જશોદા વિહવળ થઈ ગયા, ધ્રુજવા મંડી ગયા, હું કેને લઈ આવી? આ લઈ આવી કેને? પડખે પાણીનો વાટકો પીડ્યો તો લઈ પોતાનું ગળું હુકાવા માંડ્યું તું, એ પોતાને મોઢે માંડી લીધો. એ વાટકાનો
કાંઠો લઈ અને પોતે પોતાના મોઢે માંડવા ગયા. એ પોતે આમ માંડવા ગયા ને કૃષ્ણે વિચાર કર્યો, માં શું જોવે છે, શું પીએ છે. એ આમ કરીને વાટિકામાં જોયું તો 14 બ્રહ્માંડ ઘંભુરિયું મારતા હતા ને એનો પડછાયો પાણીની માલિકર પીડ્યો. 14 બ્રહ્મ માલિકર જળની અંદર પડછાયામાં ઘુમરિયું મારતા હતા. અને એમાં ક્યાંકથી ઉઠતા ઉઠતા માખી આવી, પાટું મારતી ગઈ, પાણીને વહી ગઈ. તો મક્ષિકા પાદ ઘાતે ને કંપઈ હતી ભુવન. પાણી હેલ્યું તો બ્રહ્માંડ ફેરા હલી ગયા. તેથી મક્ષિકા પાદ ઘાતે ને કંપાઈ. મજાની વાત અહીંયા છે. એ તો વિશ્વરૂપ જશોદાને દેખાડ્યું છે. પણ માં જ્યારે દીકરાને સામું જોવે ને ત્યારે એને 14 ભુવન આવી જાય. એમાં શું દુઃખ લાભ હાનિ દ અબજન 14 બ્રહ્માંડ એને દીકરાના મોઢામાંથી આવી જાય. માં છે. તો એવો માના અવસાન પ્રસંગે મળ્યા છે. મરી જાઉં એ સનાતન સત્ય છે. મરી જાઉં, હા ઘણા બધાને દાડા ના હોય, જાવું એક દાડે નથી રેવું દાડે. મરી જવું એ નક્કી છે, હું જીવવું નહીં. રાત પડવાની છે નક્કી છે, હું દીનું કામ કરવું નહીં. મરી જવું એ સનાતન સત્ય છે. જાતે છે ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યુ છે. તસ્માત પરિહાર્યાર્થ નાનું શોચંતી પંડિતા. આમાં પંડિત શોક કરતો નથી. જાતે છે ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યુ છે. મરેલાનો જન્મ ને જન્મેલાનું મૃત્યુ આ નક્કી છે. ઉઈગો આથમવાનો, ખેડાય ખરવાના, જન્માએ જવાના. પણ એ બે છેડાની વચ્ચે જે જીવન છે, બે છેડા છે. આ બોલ્યા ને ભગત બાપુની કડી, ભાન બે ભાનમાં માત તુજને રેટ્યા. ભાન છે, બે ભાન છે, પણ વચ્ચે એક છે અને એનું નામ છે અભાન. અભાન અને મોટા ભાગનો સમાજ છે અભાન છે. મોટા ભાગનો સમાજ છે ને એ અભાન છે. હાવ હૂતો હોય ને ભરની અંદરમાં હૂતે ને પડકારો કરો એટલે તરત હે કરી ઊભીને હાલતો થઈ જાય. અને જાગતો હોય એને પડકારો કરો એટલે એ હાલતો થઈ જાય. પણ કાગા નીંદરમાં હૂતો હોય એને તો ખબર છે કે મારા નામના જ પોકાર પડે. એને તો ઉઠવું હોય તો ઉઠે ને, જેમ બોલે એમ ગોદડું તાણે, જેમ બોલે એમ ગોદડું તાણે. એમ બેભાને જાજા નથી. બેભાને 1-2% જ છે અને ભાનમાં 1-2% છે. બાકી 95% અભાનમાં છે. હવ ને ખબર છે હું છે હું નથી. મોક્ષ સુધીની માહિતી છે, ઠેઠ મોક્ષ સુધીની. હા, પૂરેપૂરી માહિતી. મોક્ષ કેમ મળે એની માહિતી છે બધી. હા, અભાન છે. એમ જીવન અને મૃત્યુની વચ્ચે, માફ કરજો, જન્મ અને મૃત્યુની વચારે એક વસ્તુ છે અને એ છે જીવન. આ જિંદગાની નાની સી કહાની, ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, છયા છોકરા તોફાની એની ભાડ રાખવાની, આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની, ફાની ફરી નહીં આવવાની. આ વહી જવાની છે. એ વચ્ચેના ગાળામાં કાંઈ કર લેવું જોઈએ કે શું કર લેવું કે કરને કી કરશે, ડરપક ધરશે, પાક નજર છે, દર પ્રીતિ જપનામ જીગર છે, બાલ ઉમર છે, જસલે જગ છે, મંજીતી ગંભીર સાગર છે, રહે સબર છે અને મિલે ઉધર છે, પરવાના ચિચે સિયાના ફિરને યાના દગમે આખર, મરજાના મદનાખર, मन में मिथ्या, धन में जोर, बदन में जोबन में सुख है न सपन में जीवन, धन में चपला धन में, छन छन में तज वैर वतन में, देश धरन में, नाहक इनमें तरसाना चिचे छियाना फिरने याना दग में आखर, मरजाना झूठा है भाई बाप बड़ाई, झूठी माई माजाई, झूठा पितराई, झूठ जमाई, झूठ लुगाई, ललचाई, सब है झूठाई, अंत जुदाई अने देह जलाई दिए, शमशाना चिचे छियाना फिरने याना दग में आखर, मरजाना तो कौ अधिकारी, बुद्धबल भारी, कौ यहारी अहंकारी. केवा केवा અહીં આવી ગયા. धरा बीच राजा हुआमान दाता, गजे ग्राम दाता, सबे सात ज्ञाता, नवे खंड भूमिका, किन्यास भागी तथापि रयाना, यथा देह त्यागी पृथुरा ददली, पति मर्तपुरा, 16 सामत रुसत सुरा, लेरो संग गौरी भूमिका ज लागी तथापि रयाना, यथा देह त्यागी हुआ अकबर ने डेरा दमाया, जहांगीर ने हुक्म अच्छा चलाया, महावीर ठाडे रिया माफ मागी पण तथापि रयाना, यथा देह त्यागी. हारा हारा वी गया रेवा नहीं था. कौ अधिकारी, बुद्धबल भारी, कौ यहारी अहंकारी, कौ तपदारी, फलियाहारी, कौ विहारी, व्रतधारी पण तृष्णा ने टारी, पसे रैया भिखारी अने अंत खुआरी, पुस्ताना चीचे छियाना फिरने आना जग में आखर. आ मर्दाना दुनिया दो रंगी, तुरक तुरंगी, स्वार्थ संगी एकंगी. हाँ दुनिया दो रंगी,
100 જોજોનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. યાદ આવે દિનેશભાઈ? 100 જોજોનો સમુદ્ર ટપીને લંકામાં સીતાજીને ગોતવા ગયો એનો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. નકર મેરઠમાં તે દી આશ્રમ હતો વાલ્મીકનો. અયોધ્યા મેરઠ છેટું નથી, 100 કિલોમીટર થાય. પૂછવા તો ન ગયો, પણ ભગત બાપુએ એમ કીધું કે સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, અહીં કર્યુંમાં ધોખો કાગડા, અહીં તો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને. આ દુનિયા દોરંગી. હજારક માણાનું રહોડ હોય ને બરોબર ચાહણીનો ટોપ આવે ને કંદો એમ કે ખારથિયા દોડજો. બે કામથી દોડે ને, બે કામથી દોડે ને, બે કામથી દોડે ને. ભાઈ ઉપાડજો ને, ટેક મૂકજો ને, ઢાંકજો ને, ધ્યાન રાખજો ને. હલવા નથી દેતા ને, પડવા નથી દેતા ને, ડગવા નથી દેતા. 7-8 વીરગ્યા હોય એને ઢાંકે, એનું ધ્યાન રાખે, એને ડબ્બો નાખીને કોથરો નાખીને એક જણાને બેહાડે. હીરાંદરું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધે નાના ડબડામાં હંગરાઈ જાય. એટલે ઈના ઈ ટોપને 5 રૂપિયા મજૂર ઢળીને ઊંધા નાખીને મત ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા, ખાલી થઈ ગયા. ભર્યા હતા હું દુનિયા અડકે પડકે ફરતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી, એને કાંઈ ટેકા મૂકતી હતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા તમે ઠાલા થયા. દુનિયાને જેદી ખબર પડી કે ઠાલા થયા તે ઢેડીને ઊંધા નાખીને મત ગારા ચોપડ છે. આ તો મતલબની મનવાર. આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુમાં પણ વીણ મતલબે મનવા. અહીં કોઈ રાબન રાંધે રાજીયા, છેતને સૌ છાયો કરે ન છેતને કોણ આપે. અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો છેતને સૌ છાયો કરે. હા, સગવડતા. અમારે નાથોભાઈ કરીને હતો, એને પેટારો જીડ્યો હતો પૂરમાંથી. નદીમાં પૂર આવ્યું હતું, ગાભાન ગોદડાને માલિક હતા, મંડી ગયો નાખી દેવા મીંડ્યા તણાવા પૂરમાં. છેલ્લે હેઠેથી પોટલું નીકળ્યું હોનામરનું ભરેલું. પછી તો મકાન બનાવ્યા, બારીઓ મૂકીને ઓટા કર્યા ને ઓટે ભેઠાવારીને બેહે. એટલે જેટલા નીકળે એટલે નાથાભાઈ જય માતાજી કહી દે હો ભાઈ, નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ. કોઈ એક દી પૂછ્યું નાથા તું જય માતાજી નો કે રામ રામ નો કે જય શ્રી કૃષ્ણ નો કે કહી દે હું કે મને થોડા રામ રામ કરે. તઈ કેને કરી? પેલા પેટારા ને કરે. એટલે કહું કહી દે હો ભાઈ, તારા જય શ્રી માતાજી પોતાડી દે હો, તારા રામ રામ પોતાડી દે. નાથો તો ઈનો મર્યો, કાયમાય બેહતો તો. જેને કરે છે એને હું કહી દઈ. આ દુનિયા દોરંગી, તુરક તુરંગી. મારા ઘરની સામે દિનેશભાઈ વાડીમાં બરોબર ડુલકા કાઢ્યો. ચોમાહાનું ટાણું 7-8 આમ કલર એના લાલ ને પીરો રાતો એવડી બધી ડોક ફુલાવીને મારા સામે આમાં મારા સામે નહીં કરતો પણ એ રીતે આમાં કરતો હતો. એ 2-3 વખત એને આમ ડોક કરતો મેં જોયું ને. એટલે કાગળ લઈ દુઓ લખી અને મેં ડુલકા કીઢાને બારીએ જઈને એટલું કીધું હતું કે એમાં અંત કાકીડા રંગ પલટાની રાર. આ 2-3 રંગ બદલાવ્યા એટલું બધું મારા સામે અભિમાન શું કરાવ્યું? બધી ડોક ફુલાવી રાતો પીરો મંડી ગયો થવા, રાતો ચોર થઈ ગયો. કરીમાં અંધસા કાકીડા રંગ પલટાની રાર. આ દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 વખત બદલે એવા પીડ્યા તો રંગ બદલાવે. સવારે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, રોંઢે નોખો, દિયાથમે નોખો, હાંદે નોખો. તોને હું રંગ બદલાવતા આવડશે? આ દુનિયા દોરંગી, તુરક તુરંગી, સ્વાર્થ સંગી, એકંગી કે તો હું કરું હોજા સત્સંગી. ભાવનગર આજ કઈ વેંકટેશ્વર બાપુના શબ્દો, હોજા સત્સંગી. પાછો કઈ રીતે કે દુર્કુસંગી. હા, એક બે વસ્તુ ભેરી થવી જોઈએ. હા, બે વસ્તુ ભેરી થવી જોઈએ. સત્સંગ વિવેકન હોઈ અને રામ કૃપા બિનુ સુલભન. ઈશ્વરની કૃપા હોય તો સત્સંગ થઈ હગે, માટે સત્કર્મ થઈ હગે, સત્સંગ થઈ હગે. એનાથી વિવેક જાગૃત થાય. અને વિવેકની હાવ હેલી વ્યાખ્યા કરી દઉં માટે કાલે જ સભામાં, કાલે કે પ્રમદી અમારે ત્યાંના ગુરુકુળના મોટા સ્વામી કોક આવ્યા હતા. એટલે મેં કીધું ભાઈ ધર્મની ઘણી વ્યાખ્યા કર્યું. કોઈએ ધર્મના 10 લક્ષણો કીધા, કોઈએ 13 કીધા, કોઈએ એથી વધારે કીધા.
પણ મને ગમ્યા હોય તો સરળ એક જ શબ્દ ગમ્યો. ધર્મ કેને કહેવાય કે દુર્ગુણોને ઓછા કરે ને સદગુણોને વધારે, એનું નામ ધર્મ. બાકી તો સમય સમય બધું પરિવર્તન આવે. સમાજના વડીલોએ નક્કી કરેલા નિયમો, એનું નામ ધર્મ. તમારી ગાડીમાં લખેલું હોય 4 વ્હીલમાં કે આ ગાડી 240 કિલોમીટર હાલશે, 240 કિલોમીટર પર કલાક હાલશે, અને હાંકો તો હાલે, નાઈ ન પાડે. હાંકો તો હાલે, એની લેબોરેટરીમાં પસાર થઈ ગઈ છે, હાંકો તો હાલે પણ હકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. આમાં વિવેક એટલે બીજું કઈ નહીં. મારે કેટલી ગાડી હાંકવી, કેટલી ન હાંકવી. આપણા જુવાન એના પપ્પાને કીધું તો પપ્પા તમારી ઓડી લઈ જાઉં છું. એવો જુવાન હતો, ઓડી લઈ જાઉં છું, મને આશીર્વાદ આપો, એમ કેમ ઘીરે આવતો રહો. એટલે બાપાએ કીધું ખુશીથી બેટા મારી ઓડી લઈ જા, નવી છે અને સુંદર રીતે હાંકીને પાછો ઘીરે પહોંચી જા, પણ યાદ રાખજે મારા આશીર્વાદની ઝપટ છે ને 100 કિલોમીટરની છે. એથી વધારે જાય તો આશીર્વાદ વાહે રહી જાય, તો પછી તું જાણીને તારા ભાઈ